નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સંસ્કૃતમાં પેપર જોયું હતું. એમાં વિભાગ એ આપણે જોયો હતો. આજે આપણે વિભાગ બી જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, પ્રશ્ન નંબર 11. અઢોડત્તયોः પ્રશ્નયોः સંસ્કૃતભાષાયામ ઉત્તરમ લિખત. એની સૂચના ગુજરાતીમાં નીચે આપી છે. નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. તો એ પ્રશ્ન જે છે એ સંસ્કૃતમાં પૂછાય છે, એનો જવાબ જે છે એ પણ સંસ્કૃતમાં જ લખવાનો હોય છે. અને એક ગદ્યનો અને એક પદ્યનો, એટલે કે એક પાઠ અને એક કાવ્યનો પ્રશ્ન આવે છે. અને એના ગુણ જે છે, એટલે કે માર્ક્સ જે છે એ 2 છે. તો પહેલો પ્રશ્ન જે છે એ આપણે જોઈશું, ચોથા પાઠમાંથી લેવાયો છે. પ્રાચીન કાલાટ વલ્ભી કશ્ય કેન્દ્રમ આશિત. એટલે કે પ્રાચીન કાળમાં વલ્ભી વિદ્યાપીઠમાંથી લેવાયો છે. કશ્ય એટલે કોનું, ખાસ યાદ રાખવાનો પ્રશ્નમાં. વલ્ભી કશ્ય એટલે કોનું, કેન્દ્રમ આશિત. તો પાઠ જે છે એની નીચે ચિત્ર આપ્યું છે. ચિત્રની નીચે પહેલું જ વાક્ય છે કે પ્રાચીન કાલાટ વલ્ભી કશ્ય એટલે કોનું, તો અધ્યયન અધ્યાપનસ્ય. એવું પહેલું જ વાક્ય છે. અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમ આશિત. આ એનો જવાબ આવશે. પાઠ નંબર 4. એનો નીચે પેરેગ્રાફ આપ્યો છે. ચિત્રની નીચે છે, પહેલું જ વાક્ય છે, જોઈ લેજો. આગળ બીજો પ્રશ્ન આપણે જોઈશું. યુનામ મનઃ કહ હંતિ. યુનામ એટલે યુવાનિયાઓનું, મનઃ એટલે મન, કહ એટલે કોણ, અને હંતિ એટલે હણે છે. તો એ છઠ્ઠું જે પદ્ય છે એ છઠ્ઠું પદ્યનો છેલ્લો શ્લોક છે. અને છેલ્લા શ્લોકમાં ત્રીજી લીટી, ચોથી લીટીમાં એનો જવાબ આવશે કોકિલઃ. એટલે કે યુવાનિયાઓનું મન કહ એટલે કોણ હણે છે. તો યુનામ મનઃ કોકિલઃ હંતિ. બરાબર, આ રીતે જવાબ આવશે. એક વાક્યમાં જ જવાબ લખવાનો હોય છે. આમ તો એક જ શબ્દ આપણે યાદ રાખવાનો છે, પણ જ્યારે પ્રશ્નનો જવાબ લખો તો પૂરું વાક્ય લખો. એક ગુણ હોય છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. ફક્ત એક શબ્દમાં નહીં, એક વાક્યમાં જવાબ લખવાનો છે. આગળનો પ્રશ્ન આપણે જોઈશું મિત્રો. અઢોડત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. હવે ગુજરાતીના જેટલા પ્રશ્નો છે મિત્રો, એ બધા જ પ્રશ્નો જે છે એ તમારે કરવાના જ છે. કારણ કે મોટે ભાગે એ આપણે એક પ્રશ્ન 2 માર્કનો હોય છે. 3 પ્રશ્નો હોય છે, 3 કાવ્યના હોય છે અને 3 પાઠના હોય છે. એટલે 6 પ્રશ્નો, અને 6ના આપણે ડબલ કરીએ એટલે 12 માર્ક્સ થઈ જાય છે. તો 12 માર્ક્સ તો બેઠા એમાં જ મિત્રો આવી જાય છે. અને 50 માર્કમાંથી 17 જ માર્ક લાવવાના હોય છે. બરાબર છે. અને પહેલી કસોટીમાં જેટલા માર્ક્સ વધારે આપણાથી ગુણ પ્રાપ્ત થાય એ પ્રમાણે કરવાનું. અને પ્રશ્નનું માળખું બહુ સરળ, એટલે કે પેપરનું માળખું બહુ સરળ છે, એટલે તમે સરસ રીતે કરજો. તો આપણે પ્રશ્ન જોઈશું. ગુજરાતીના પ્રશ્ન છે, ગુજરાતીમાં જ એનો ઉત્તર લખવાનો છે. બીજો જ પાઠ છે. કુલાચાર એટલે શું? કુલાચાર સંધિયુક્ત શબ્દ, કુલ વત્તા આચાર. આચાર એટલે પરંપરા, કુળની પરંપરા. બરાબર. કુલાચાર એટલે શું? તો કુલાચાર એટલે કુળની પરંપરા અથવા રીતિ કે રિવાજને કુલાચાર કહેવામાં આવે છે. ફરી પાછું, કુલાચાર એટલે કુળની પરંપરા અથવા રીતિ કે રિવાજને કુલાચાર કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન આપણે જોઈશું. ધરાદેશની શી વિશેષતા છે? તો ધરાદેશની શી વિશેષતા એ તમે ચોથો જે પાઠ છે આપણો, વલ્ભી વિદ્યાપીઠવાળો પાઠ છે, એ પાઠ જોવાનો. અને એ પાઠમાં કે ધરાદેશનો રાજા ભોજ જે છે એ વિદ્વાનો અને પંડિતોને માન આપતા હતા, પોતાના રાજ્યમાં રાખતા હતા.
એ બધા જે જવાબો છે એ તમને એમાં થોડો એનો જવાબ જે છે એ થોડો મોટો છે, પણ તમને એ જવાબ ત્યાંથી મળી રહેશે. એટલે શોધો અને લખો. બરાબર. આગળ, વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો એ પણ વલભી વિદ્યાપીઠ પાઠ છે, 18 વિદ્યાઓનું અધ્યયન અધ્યાપન પેલું આવે છે. એની નીચે જ છે કે બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી અને જૈન આચાર્ય શ્રી મલ્લવાડી સુરી. એ આખો પેરેગ્રાફ જે છે પહેલાં જ પાના ઉપર ચિત્રની નીચે એ પેરેગ્રાફમાં એનો જવાબ તમને મળી રહેશે અને મેં તમને લખીને આપ્યો પણ છે. એ જ રીતે ધારાદેશની શી વિશેષતા છે એ પણ મેં તમને જવાબ લખીને આપ્યો જ છે. પણ ફરી પાછો એ જવાબ તમારે જોવાનો, કરવાનો, લખવાનો. બરાબર. આગળ આપણે જોઈશું. હવે અહીંયા 14મો પ્રશ્ન જે છે એની નીચે અઠવા કર્યું છે. હવે નીચે પણ ફરી પાછો 14મો પ્રશ્ન, એટલે કે 12 અને 13 એ તમારે ફરજિયાત લખવાના છે. 14મો પ્રશ્ન ક્યાં તો વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા એ લખો, અથવા તો કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા એ પ્રશ્ન. એટલે કે એકની અઠવામાં એક છે. જો તમને આવડતા હોય તો બંને લખો તો પણ વાંધો નહીં, પણ ફૂલ કોન્ફિડન્સ હોય કે મારો આ જવાબ સાચો જ છે તો તમારે એક લખો. નહીં તો થોડું ઘણું પણ ડર હોય કે કદાચ આ પ્રશ્ન ખોટો પણ પડે તો બંને લખી રાખવાના. એટલે અમે લોકો એક જ પ્રશ્ન જે છે જેના વધારે માર્ક્સ હોય છે એને ગણતરીમાં લઈએ છીએ. તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો છે કે કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા. તો બધા કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી એક મનવાળા થઈને ઉડી ગયા અને ચિત્રગ્રીવ જે છે એ પોતાનો મિત્ર મૂષકરાજ પાસે લઈ જાય છે. મૂષકરાજ પોતાના તીણા દાંતોથી એમની ઝાડ કાપે છે અને આ રીતે એ બધા મુક્ત થાય છે. એ જવાબ તમારે લખવાનો છે. એ પણ મેં તમને આપ્યો છે, એટલે એ જવાબ લખી રાખજો અને બધા જ પ્રશ્નોના જવાબ તમે જરા ધ્યાનથી વાંચજો અને મોડે કરી નાખજો. બરાબર. આગળ 15મો પ્રશ્ન હવે આવશે, પણ એ પદ્યના છે, એટલે એના પણ એક પ્રશ્નના 2 માર્ક્સ છે. તો 15મો પ્રશ્ન જોઈએ. પહેલાં સૂચના વાંચીશું. અઢોદત્તાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખાત. એટલે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો ગુજરાતી ભાષામાં લખો. હવે એ પણ ગુજરાતી ભાષામાં લખવાનો છે. 15મો પ્રશ્ન જોઈએ. યોગીઓ કોના દર્શન કરે છે? તો આપણે પહેલું જ કાવ્ય છે. એ પહેલું કાવ્યમાં પહેલા પાના ઉપર 4 શ્લોકો જે છે એ નહીં, પણ 5મો શ્લોક છે. પાછળના પાના ઉપર એ પહેલો આવે છે કે યોગીઓ જે છે કોના દર્શન? તો ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે પરમાત્માના દર્શન કરે છે. ત્રીજી લીટી છે, કદાચ ત્રીજી લીટીમાં, કારણ કે એ શ્લોક જે છે લાંબો છે, દરેક વાક્યનું ભાષાંતર અલગ અલગ રીતે થશે અને આ ત્રીજી લીટીમાં જવાબ એનો કદાચ આવે છે, શ્લોકની ત્રીજી લીટી. અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી ખાસ પૂછાય જ છે કે યોગીઓ કોના દર્શન કરે છે. હવે આ તો કોના દર્શન કરે છે, તો એમાં જવાબ તો ફક્ત પરમાત્માના એમ, પણ કેવી રીતે એવો પણ પ્રશ્ન સાથે પૂછાય છે. તો ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે પરમાત્માના દર્શન કરે છે. આ રીતે જવાબ આવશે. ચાલો, એટલે બંને રીતે આપણે તૈયાર રહેવાનું છે. યોગીઓ કોના દર્શન કરે છે? તો પરમાત્માના દર્શન કરે છે. આટલો જ જવાબ આવશે. પણ પછી પાછું એની બાજુમાં પણ કેવી રીતે? તો ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે. આ રીતે એનો જવાબ આવશે. આગળ આપણે જોઈશું પાઠકના કેટલા ગુણ છે. તો એ મને યાદ છે ત્યાં સુધી 5મું પદ્ય છે, એનો પહેલો શ્લોક છે. માધુર્યમ, અક્ષરની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો, સ્વર, ધીરજ અને લય.
એટલે કે પાઠકના 6 ગુણો છે. કેટલા ગુણો? એટલે 6. પણ મિત્રો અહીંયા ફક્ત પ્રશ્ન એ લોકોએ આ રીતે આપ્યો છે એટલે જવાબ એટલો જ લખવાનો એવું નહીં. બને ત્યાં સુધી જવાબ જે છે પૂર્ણ લખવાનો, કારણ કે 2 માર્કનો પ્રશ્ન હોય છે. એ પ્રમાણે તમારે એનો જવાબ પણ વ્યવસ્થિત આપવાનો હોય છે. તો પૂરો જવાબ લખવાનો પ્રયત્ન કરજો. આગળનો પ્રશ્ન આપણે જોઈશું. વસંત ઋતુ કોને શું આપે છે? તો 6થું પદ્ય આપણે જોયું હતું. વસંતમ, મને અત્યારે કંઈક શીર્ષક યાદ નથી, પણ સૌભાગ્યમ દદાતિ, વસંત ઋતુ સૌભાગ્ય પ્રદાન કરે છે. બરાબર છે? તો આમાં એક જ વાર શું લખ્યું છે, પણ શું શું આપે છે? તો વસંત ઋતુ વાવોના જળને, મણીઓના કંડોરા ધારણ કરેલી ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે. આ રીતે તમારે પ્રશ્નો તૈયાર કરવાનો છે. ટૂંકમાં 6થું પદ્ય છે, એનો બીજો શ્લોક છે, અને બીજો શ્લોકનું ભાષાંતર જ આખું આમાં આવી જાય છે. તો અહીંયા બધું સરળ થઈ જાય છે. પહેલાં 2 પ્રશ્નો જે છે એકદમ સરળ જ, એક જ વાક્યમાં જેવો જવાબ આવી જાય છે એવા પ્રશ્નો પણ આપણે કરવાના છે. એ પછી ગુજરાતી પ્રશ્નો તો દરેક પદ્ય અને દરેક ગદ્યના તમારે કરવાના જ છે. મિત્રો કરતા રહેજો. હવે આપણે વિભાગ સી ઉપર આવીશું. વિભાગ સી જે છે એમાં એક પેરેગ્રાફ આવે છે, અને એ પેરેગ્રાફ જે છે એ આપણી બુકનો જ હોય છે, અને એ 5 માર્કનો હોય છે. મિત્રો એટલે એ પેરેગ્રાફ આખો વાંચી લેવાનો. પહેલાં સૂચના જોઈશું. અઢોદત્તમ ગદ્યખંડમ ચિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખાત. એટલે કે નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો સારું છે કે આ ગદ્યખંડ આપણી બુકનો જ હોય છે, બુકનો હોય કે બીજો હોય, પરંતુ આપણે પ્રશ્નો બરાબર જોઈ લઈએ. એનું જે આ ક્રિયાપદ છે એ ક્રિયાપદ અંદરથી શોધવાનો પ્રયત્ન કરીએ, અને આપણને થોડું ઘણું ભાષાંતર જે છે સીધે સીધું જેવું જ હોય છે, આવડી જતું હોય છે. તો આટલો જ પેરેગ્રાફ હોય છે, અને એમાંથી જ આ તમારે 5 પ્રશ્નો જે છે એ શોધવાના છે. મિત્રો થોડું ધ્યાનથી શોધવાના, અને 5 માર્ક્સ લેવાનો પ્રયત્ન કરવાનો. એક પણ માર્ક જવો જોઈએ નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો પહેલો જે પેરેગ્રાફનું ભાષાંતર આપણે કરીશું. અષ્ટિ ગોદાવરી તીરે, એટલે ગોદાવરી નદીને કિનારે. વિશાલહ એટલે વિશાળ, શાલ્મળી તરુ એટલે સીમડાનું વૃક્ષ. અષ્ટિ વાક્યની શરૂઆતમાં હોય તો ભૂતકાળ સૂચવે, અને આ વાર્તા જ છે એટલે હતું. તો ગોદાવરી નદીને કિનારે સીમડાનું વૃક્ષ હતું. વિવિધેભ્યઃ દેશેભ્યઃ એટલે જુદા જુદા દેશોમાંથી. સમાગતા એટલે આવેલા. બહવઃ વિહગાઃ એટલે ઘણા પક્ષીઓ. તત્ર એટલે ત્યાં રાત્રે રહેતા હતા. રાત્રૌ નિવસંતિ રાત્રે રહેતા હતા. તેષુ લઘુપતક નામા વાયસઃ, આ કાગડાનું નામ છે. તેઓમાં લઘુપતક નામનો કાગડો. અપી એટલે પણ. એકતમઃ અષ્ટિ એટલે એક હતો. અથ કદાચિત હવે એકવાર. પ્રભાતકાલે એટલે સવારના સમયે. સવાયસઃ એટલે તે કાગડાએ. કુટાંતમ દ્વિતીયમ એટલે બીજા યમરાજની. ઇવ એટલે જેમ. અટંટમ એટલે ફરતા. વ્યાઢમ અપશ્યત એટલે શિકારીને જોયો. બીજા યમરાજની જેમ ફરતા શિકારીને જોયો. તમ અવલોક્ય સહ અચિંતયત તેને જોઈને તેણે વિચાર્યું. તેણે એટલે કે કાગડાએ વિચાર્યું. અદ્ય એટલે આજે. પ્રાતઃ એવ સંધિ ખાસ યાદ રાખવાની છે. પ્રાતઃ એટલે સવારમાં. એવ એટલે જ આજે સવારમાં જ. અનિષ્ટ દર્શનમ સજ્જાતમ એટલે કે અશુભ દર્શન થયું.
ન જાણે તટ કિમ અનભિપ્રેતમ, કોણ જાણે તે ન જોયેલું, કિમ એટલે શું, અને દર્શયિષ્યતિ એટલે બતાવશે. ઇતિ વિચિંત્ય એમ વિચારી, સ વ્યાકુલ સજ્જ તે વ્યાકુળ થયો, એમ વિચારી તે વ્યાકુળ થયો. અથ તેન વ્યાધેન હવે તે શિકારીએ તંડુલકણાન વિક્રિય એટલે ચોખાના દાણા વેરીને, જાલમ વિસ્તીર્ણમ એટલે ઝાડ પાથરી. એટલે આ રીતે તમે એનું ભાષાંતર કરવાની જરૂર નથી, પણ જરા જોઈ લેવાનું. અને પ્રશ્ન જ્યારે પૂછાય તો પ્રશ્ન શોધવાનો પ્રયત્ન કરવાનો. તમારે એમાં ભાષાંતર લખવાનું નથી, તમારે તો ફક્ત પ્રશ્નો એના જવાબ લખવાના હોય છે. તો પ્રશ્નવાચક શબ્દો ખાસ તમારે યાદ રાખવાના કે ગોદાવરી તીરે કહ તરુ. ગોદાવરી તીરે એટલે ગોદાવરી નદીને કિનારે. કહ ગોદાવરી તીરે કહ તરુ એટલે કયું વૃક્ષ, બરાબર છે. તો એનો જવાબ જે છે એ આપણે અહીંયા ગોદાવરી તીરે શબ્દ છે, તો અહીંયા આપણે ગોદાવરી તીરે વિશાળ શાલ્મલી તરુ એટલે કે વિશાળ શીમળાનું વૃક્ષ, બરાબર છે. તો એ જ જવાબ થાય મિત્રો, ગોદાવરી તીરે વિશાળ શાલ્મલી તરુ. આટલો જવાબ એનો આવે. 1 માર્ક તમને મળી જાય. અહીંયાથી જ પ્રશ્નોનો જવાબ આપણને મળી રહે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજો પ્રશ્ન આપણો થશે વિવિધેભ્ય દેશેભ્ય સમાગતા. તો એ પણ જોવાનો પ્રયત્ન કરવાનો કે વિવિધેભ્ય દેશેભ્ય ક્યાં છે, અને ક્રિયાપદ પણ જોવાનું. કે એટલે કોણ, રાત્રૌ નિવસંતિ એટલે કે કોણ રાત્રે ત્યાં નિવાસ કરતા હતા. તો એનો જવાબ જે છે એ પણ આપણને અહીંયાથી મળી રહેશે. તો જુઓ, વિવિધેભ્ય દેશેભ્ય સમાગતા એટલે કે જુદા જુદા દેશમાંથી આવેલા, બહવઃ વિહગા ઘણા પક્ષીઓ, તત્ર રાત્રૌ નિવસંતિ ત્યાં રાત્રે રહેતા હતા. એટલે બીજો પ્રશ્નનો જવાબ જે છે એ પણ આપણને મળી ગયો છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું. વાયસઃ કદા વ્યાધમ અપશ્ય. કદા એટલે ક્યારે, કાગડાએ ક્યારે, વ્યાધમ એટલે શિકારીને, અપશ્યત એટલે જોયો, ક્યારે જોયો. તો એનો જવાબ જે છે એ પણ બીજી લીટીમાં જ છે. બીજી લીટીમાં આપણે જોઈશું. પેલો જવાબ પ્રશ્ન શું છે, વાયસઃ કદા વ્યાધમ અપ. વાયસઃ પછી જવાબ અહીંયાથી લેવાનો છે પ્રભાત કાલે, અઠ કદાચ હવે ક્યારેક પ્રભાત કાલે એટલે સવારના સમયે. સ વાયસઃ એટલે તે કાગડાએ કુટાંતમ દ્વિતીયમ એટલે બીજા યમરાજની જેમ ફરતા શિકારીને જોયો. એવું આવે તો આપણે કદા જોયો, કદા એટલું એટલે ક્યારે જોયો, તો ક્યારે એટલામાં આટલો જ જવાબ, પ્રભાત કાલે. વાયસઃ પ્રભાત કાલે વ્યાધમ અપશ્યત એટલે કે સવારના સમયે કાગડાને જોયો, બરાબર છે. એ રીતે જવાબ લખવાનો. આગળ આપણે જોઈશું ચોથો પ્રશ્ન છે વ્યાધેન એટલે શિકારીએ, કિમ એટલે શું, અને વિસ્તીર્ણમ એટલે શું નાખ્યું એટલે શું વેર્યું, બરાબર. તો આપણે એક ખાસ તમને સૂચના આપવાની છે. એવું જરૂરી નથી કે પહેલો પ્રશ્ન છે એનો જવાબ પહેલી લીટીમાં મળશે, બીજો એટલે બીજી લીટીમાં, એવું જરૂરી નથી. જે પેપર સેટર જે હોય છે ઉપર નીચે કરીને પણ તમને પ્રશ્ન પૂછતા હોય છે. તો આનો જે જવાબ છે એ તમારે વિસ્તીર્ણમ શબ્દ કે એવો શબ્દ શોધવાનો પ્રયત્ન કરવાનો. તો વિસ્તીર્ણમ શબ્દ જે છે એ છેલ્લા વાક્યમાં આપણને મળશે. તો એનો આપણે જોઈએ કે વ્યાધેનો કિમ વિસ્તીર્ણમ, શિકારીએ શું વેર્યું અથવા તો શું પાથર્યું. તો વ્યાધેન તંડુલ કણાન વિક્રિય જાલમ વિસ્તીર્ણમ
એટલે શિકારીએ ચોખાના દાણા વેળીને ઝાડ પાથરી, એવો જવાબ આવશે. શિકારીએ શું પાથર્યું? બરાબર છે. વિસ્તીર્ણમ એટલે શું ફેલાવ્યું? તો ઝાડ ફેલાવી, ઝાડ પાથરી. પાથરી શબ્દ સારો લાગશે. એટલે શિકારીએ શું પાથર્યું? તો શિકારીએ ઝાડ પાથરી. ઝાડ પાથરી પણ કઈ રીતે? તો આપણે આ તંદુલકણા શબ્દ પણ સાથે લખી લઈશું કે શિકારીએ એટલે કે વ્યાઢેનો તંદુલકણાન વિક્રિય જાલમ વિસ્તીર્ણમ, ઝાડ પાથરી. આગળનો પ્રશ્ન હવે આપણે જોઈશું. જુઓ મિત્રો, વાયશ કડા અનિષ્ટ દર્શનમ કૃત. જો અહીંયા કડા એટલે ક્યારે, કાગડાએ ક્યારે શિકારીને જોયો, બરાબર. અને અહીંયા પ્રશ્ન છે વાયશ, ગૂંચવાઈ નહીં જતા. ઘણા છોકરાઓ ગૂંચવાઈ જાય છે અને એકનો એક જવાબ લખી નાખે છે. તો વાયશ કડા અનિષ્ટ દર્શન એટલે કે કાગડાએ ક્યારે અનિષ્ટ દર્શન કર્યું. તો એ પાછું આ અનિષ્ટ દર્શન શબ્દ જે છે એ પણ આપણે શોધવાનો પ્રયત્ન કરીશું. તો એ આપણે શોધીશું મિત્રો. તો વાયશ પ્રાતરેવ એટલે પ્રાતઃ એવ એટલે કે સવારના સમયે અનિષ્ટ દર્શન સજ્જાતમ એટલે કાગડાને સવારના સમયે અનિષ્ટ દર્શન થયું, અશુભ દર્શન થયું. અહીંયા કર્યું અને થયું બધું સરખું છે. અથવા તો તમારે પ્રભાત કાલે અનિષ્ટ દર્શનમ કૃતવાન એ શબ્દ લખી નાખવાનો પછી, બરાબર. તો આ રીતે પેરેગ્રાફ આપે જ છે. પેરેગ્રાફ બરાબર વાંચો અને પછી જવાબ નક્કી કરો કે ભાઈ આ લખ્યો ને પછી છેક્યો અને ફરી પાછો લખ્યો, એવું નહીં. 5 પ્રશ્નોના જવાબ નક્કી કરો અથવા તો પેપરમાં પેન્સિલથી લખો. લખાઈ જાય એટલે પેન્સિલથી જ લખવાનું, ફરી પાછું ભૂસી નાખવાનું, બરાબર છે. એમ નક્કી કરો અને સ્વચ્છતા જાળવીને પેપરમાં લખવાનું હોય છે એના ઉત્તરો મિત્રો. તો પ્રશ્ન નહીં લખો તો પણ વાંધો નહીં, એના જવાબો આપણે લખવાના છે. અને પેરેગ્રાફ નહીં લખવાનો મિત્રો, કારણ કે પેરેગ્રાફ તો પેપરમાં આપ્યો જ હોય છે આપણને. તો આ નીચે 5 પ્રશ્નો હોય છે, તો એ 5 પ્રશ્નોના જવાબે જ લખવાના હોય છે. તો આ 5 પ્રશ્નોના જવાબો જે છે એ તમે લખશો. તો આભાર વિદ્યાર્થી મિત્રો. આટલું કામ જે છે એટલે કે બી વિભાગ અને સી વિભાગ જે છે એ તમે કરશો. એ પછી ડી અને ઈ વિભાગ હશે એ હું તમને કરાવીશ. આટલું તમે કાર્ય કરતા રહેજો. થોડું થોડું આપણે કરવાનું છે. કોર્સ તો આપણો પહેલી કસોટીના 8 ચેપ્ટર સુધી છે એ પૂરો થઈ ગયો છે, પણ પરીક્ષાનું કશું કંઈ નક્કી નથી. તો આપણે જોતા રહીશું, આગળ થોડો થોડો અભ્યાસ કરતા રહીશું, બરાબર છે. અત્યારે પુનરાવર્તન થોડા દિવસો કરીશું. ફરીવાર આભાર.